અમદાવાદમાં જેપીસીની બેઠક બહાર વિરોધ થયો। નવા વકફ બોર્ડનો મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવ્યો। બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। દાનમાં આવેલી જમીનનું સંચાલન વકફ બોર્ડ કરે છે। ખુરશીદ શેખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। ક્યારે પણ વકફ બોર્ડ જમીન ખોટી રીતે નથી લેતું। ખુરશીદ શેખ દ્વારા નિવેદન। જે વકફના સભ્ય છે તૌફિકભાઈ અને રણજીતસિંહભાઈ રાઠોડ, અમે ત્રણ જણાએ અમે સરકારને જે આઈટી કમિટી તેમને કીધું છે કે અમે અગાઉ જ્યારે આપે અમારા પાસેથી સૂચનો માંગ્યા હતા તે સૂચનો અમે 14 મુદ્દાના કાર્યક્રમ બનાવીને આપ્યા હતા કે આ 14 મુદ્દા છે એના ઉપર અમારે અમલ કરવાનો છે। પરંતુ આજે જ્યારે અમે અમારી કોપી આપવા ચેરમેન શ્રી અમને બોલાવ્યા ત્યારે પણ અમે એ જ વાત કરી કે સરકારે જે પ્રેઝન્ટેશન કર્યું છે તેના સમર્થનમાં અમે નથી। અમે આ જે સરકારના પ્રેઝન્ટેશનના વિરોધમાં છીએ। અમે અમારા જે મુદ્દાઓ આપેલા છે એ મુદ્દાઓને જ અમે વળગી રહ્યા છે કે જે સરકારે વકફ બોર્ડના અંદર જે અત્યારે નવા જે સુધારા લાયા છે તે અમે કોઈ પણ સંજોગોમાં સરકાર તરફથી જે મુદ્દા મૂકવામાં આવ્યા કે કલેક્ટરને જે સત્તા આપવામાં આવશે તે સત્તા જે પ્રમાણે રહેશે એમાં તમામ લોકોનો સમાવેશ થશે અને સત્તા કલેક્ટર પાસે હશે તો તમામ તમારે જે પણ કાર્યવાહી કરવાની છે કલેક્ટર સાથે રહેશે। ક્યારે બી વકફ બોર્ડ કોઈની જમીન ઉપર આંગળી મૂકતી નથી। વકફ બોર્ડ એટલે ધર્માદુ અને ધર્માદુ એટલે મુસ્લિમોએ આપેલી દાનની વસ્તુઓ। એ દાનની વસ્તુઓનું જે મેનેજમેન્ટ કરે છે વકફ ટ્રસ્ટ હોય છે અને વકફ ટ્રસ્ટનું મોનિટરિંગ વકફમાં ગુજરાત બોર્ડ કરે છે અને ગુજરાત રાજ્ય બોર્ડ એ સરકાર બનાવે છે અને એને લગતા જે બી એ પ્રોબ્લેમ્સ હોય છે એના નિરાકરણ માટે વકફ ટ્રિબ્યુનલ બનેલી છે અને વકફ ટ્રિબ્યુનલની અંદર જે 3 જજ સાહેબ છે એ ત્રણે બિન મુસ્લિમ છે। એટલે આજે અમે આ અમારા બાપ દાદાઓની અમારા પુરખાઓની આ જે જમીન છે આ જે વકફની પ્રોપર્ટી છે એના માટે બહુ મોટી ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે। મુસ્લિમો તરફ આ દુશ્મની કરીને અમારા વકફ બોર્ડના જે નીતિ નિયમો છે એને કેન્સલ કરવા માટે આ કાર્યવાહી કરી રહી છે।